ગીરમાં 11 સિંહોના મોતથી મોડે મોડે જાગી સરકાર। સિંહોના ટિશ્યુના નમૂના મોકલાયા લેબમાં। તપાસ ટીમો લાગી ધંધે। જો ગુજરાતનો વિકાસ ન થયો હોય તો હું રાજીનામું આપી દઉં, નહીં તો રાહુલ ગાંધી આપે। નીતિન પટેલનો પાલનપુરમાં મોટો પ્રહાર। 30મી સપ્ટેમ્બરે મોદી આવશે ગુજરાત। રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કરશે ઉદ્ઘાટન। કોર્પોરેશને આપ્યું આમંત્રણ। અર્જુન મોઢવાડિયાના મંત્રી બાબુ બોખીરિયા પર સનસનીખેજ આરોપ। કહ્યું પોતાની કંપનીને ફાયદો કરાવવા બોખીરિયા આચર્યું દૂધ કૌભાંડ। બોખીરિયાએ આરોપો ફગાવ્યા। શાકભાજીના પૂરતા ભાવો ન મળતા રાજકોટમાં ખેડૂતો આક્રમક। હાઈવે પર શાકભાજી ફેંકીને કર્યો વિરોધ। સરકારની કરી ટીકા। અપૂરતા વરસાદને કારણે રાજ્યના 4 જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી। કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને પાટણમાં ઝી 24 કલાકે જાણ્યા હાલ। અમદાવાદમાં પુત્ર સાધુ બની જતા વિકલાંગ માતા પિતા બન્યા નોંધારા। સમજાવટ છતાં પુત્ર પરત ન ફરતા માંગ્યું 20 લાખનું વળતર। અંબાજીમાં જામ્યો ભાદરવી પૂનમનો મેળો। લાખો ભાવિકોએ કર્યા માં અંબાના દર્શન। રસ્તા ઉપર પદયાત્રીઓની ભીડ। નમસ્કાર, અરાઉન્ડ ગુજરાતમાં સમાચારો સાથે હું છું ઝિલન અને અમારી સાથે જ અમારા સહયોગી મિથુન। સૌપ્રથમ વાત કરીએ, અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ભાજપ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। મોઢવાડિયાએ ભાજપના નેતાઓને હલકા અને હરામી કહ્યા। અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતાઓને હલકા અને હરામી ગણાવ્યા। સાથે જ બાબુ બોખીરિયા ઉપર પણ શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે બાબુભાઈ બોખીરિયાના દબાણથી જ અનેક ગેરરીતિઓ સર્જાઈ હતી। સાથે જ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મુદ્દે પણ અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરી હતી। ભલે કુરિયન સાહેબને કાઢી મૂક્યા, એને અપમાનિત કર્યા, એના ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી, એનું મૃત્યુ થયું ત્યારે શ્રદ્ધાંજલિ આપવાના ગયા, પણ દિલ્હીમાં જઈને એમ કહ્યું કે તમે ચા બનાવો છો તો એનું દૂધ હું આપું છું। આટલું મજબૂર થઈને એમને કેવું, આ અમૂલને છે ભારતીય જનતા પાર્ટીના હરામી હલકટ ભ્રષ્ટાચારી લોકો કબજો કરી અને ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોની માલિકીની દૂધ સહકારી મંડળી, ખેડૂતોની માલિકીના દૂધ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, ખેડૂતોની માલિકીની GCMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને એની અમૂલ બ્રાન્ડ, આ બધું જ ખેડૂતોની માલિકીનું છે। એમાં વચ્ચે કોઈ આવે જ નહીં। અમૂલ પેટર્ન છે એ ખેડૂતોની માલિકીની છે અને કામધેનુ પેટર્ન છે એ વચેટિયા ઉભા કરી ભ્રષ્ટાચાર કરી અને મલાઈ ખાવાનું, દૂધના સફેદ કારોબારને કાળા કારોબારમાં પલટાવવાનું એક કાવતરું છે। તો આઈકે જાડેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં આઈકે જાડેજાએ અર્જુનભાઈ મોઢવાડિયા પર શાબ્દિક પ્રહાર કર્યા અને સાથે જ તેમણે જણાવ્યું કે અર્જુનભાઈના મોઢેથી આવી હલકી વાત પહેલીવાર સાંભળી। કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી દેવાઈ હતી, હવે કોંગ્રેસના હાથમાંથી સહકાર ક્ષેત્રની સત્તા જતી રહી છે, તેના લીધે તેઓ આવા બેબુનિયાદ આરોપ કરે છે। સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઈ ત્યારે તમે અને કોંગ્રેસ ક્યાં હતા, તેવો વેધક સવાલ પણ આઈકે જાડેજાએ કર્યો હતો। मैं जाहिर जीवन में पहली वक्त अर्जुनभाईना मोढेथी आ प्रकारना हल्का शब्दों उपयोग थतो एवं जोयुं छे। कारण के कांग्रेस रगवाई बनी है, कांग्रेस बेबाकड़ी बनी है, परंतु कांग्रेसना हाथमांथी सहकार क्षेत्रनी
સત્તા શાસન વ્યવસ્થા સરકી ગઈ છે. ગુજરાતના મતદારો જેમ કોંગ્રેસને 2 દશકાથી વધારે સમયથી ઓળખી ગયા છે, એ જ પ્રકારે સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસને ઓળખી ગયા છે. અને એટલા માટે સહકારી ક્ષેત્રમાંથી જ્યારે કોંગ્રેસ ફેંકાઈ ગઈ છે, ત્યારે આવા બેહુદા, બેબુનિયાદ, પાયા વિહોણા આક્ષેપો અર્જુનભાઈ મોઢવાડિયા કરી રહ્યા છે, કોંગ્રેસ કરી રહી છે. આજે એમને કોઈ નક્કર બાબતો કહી નથી. અમે એમને પૂછવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઈ હતી, તમે બંધ કરી હતી, ત્યારે તમે ક્યાં હતા? આ સૌરાષ્ટ્રની ડેરીઓ પુનઃ જીવિત થઈ શકે એમ નથી એવો રિપોર્ટ કોંગ્રેસે આપ્યો, ત્યારે તમે ક્યાં હતા? કે ફક્ત રોદણા રોવાથી, કોઈ પણ પ્રકારની નક્કર વિગતો કે હકીકતો વિના આ પ્રકારના બેબુનિયાદ આક્ષેપો, હલકા શબ્દો બોલવાથી કોંગ્રેસને ઉલટાનું એને પોતાનું સ્થાન ક્યાંક કોઈના કોઈ ખૂણામાં હશે તો પણ એ ગુમાવવાનું આવશે. મહત્વની બાબત એ છે કે ગુજરાતના સહકાર ક્ષેત્રમાંથી કોંગ્રેસ ફેંકાઈ ગઈ છે, કોંગ્રેસ દૂર થઈ ગઈ છે. તો ધારાસભ્ય બાબુ બોખીરિયાએ મોઢવાડિયાએ કરેલા આક્ષેપનો વળતો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે મારા પર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. જો મારા પર લગાવવામાં આવેલા આક્ષેપ સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દઈશ, અને જો આક્ષેપ સાબિત ન થાય તો અર્જુન મોઢવાડિયા જાહેર જીવન છોડી દે. પરડવા જમીન મુદ્દે અને દૂધ સંઘ મુદ્દે મોઢવાડિયાએ બાબુ બોખીરિયા પર આક્ષેપ કર્યા હતા. મારી ઉપરના જે કોઈ આક્ષેપો કરે એના માટે એ હાઈકોર્ટની અંદર અથવા એની જે કોઈ લીગલી પ્રક્રિયા દ્વારા કોઈ પણ તપાસ સમિતિ, પછી સિટિંગ હાઈકોર્ટની જજની મુકાવે, નિવૃત્ત હાઈકોર્ટ જજની મુકાવે, ઓલી કરીને, અને એ જે તપાસ સમિતિ મુકાવે, તટસ્થ તપાસ સમિતિ, એમાં એને કરેલા આક્ષેપો જો સાબિત થાય તો હું મારું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. અને જો સાબિત ન થાય તો અર્જુનભાઈ જાહેર જીવન છોડી દેવા તૈયાર છે, તો એને આજે તાત્કાલિક નિવેદન આપે અને બાકીની પ્રક્રિયા માટે એ આગળ વધે. તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 22મી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે. ડીપ ડિપ્રેશનની સિસ્ટમ આગળ વધી રહી છે. ઓડિશા પરથી પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે કહેવામાં આવતું હતું કે 15મી સપ્ટેમ્બર બાદ જે રીતે વરસાદે વિદાય લઈ લીધી છે, પણ જે રીતે આ નવી સિસ્ટમ સર્જાઈ છે, ઓડિશા પરથી પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ તરફ જે આ સિસ્ટમ આગળ વધી રહી છે, તેના કારણે આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ જે રીતે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, બીજી બાજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી. ગૌરવ, જે રીતે એક બાજુ લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે, તાપ વધી રહ્યો છે, હવે આવતીકાલે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, શું વધુ માહિતી? મિશ્ર, વાત કરીએ તો હાલ સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાય છે, જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ કહેવાય છે. ઓડિશાથી થઈને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે મધ્ય ગુજરાત અને જે ટ્રાઇબલ એરિયાઓ ખરા વિસ્તારમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ અને સુરતના જિલ્લાઓ એટલે કહી શકાય કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ. તો આવતીકાલે વરસાદ પડી શકે છે, આગાહી કરવામાં આવી છે. આગળ વાત કરીએ, ગીરના જંગલમાં 12 દિવસમાં 11 સિંહના મોત પર મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે તમામ સિંહનું પરીક્ષણ કરવામાં આવશે, ત્યારે મૃતક સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ બેદરકારી જણાશે તો પગલાં પણ લેવામાં આવશે. સિંહોના મૃત્યુ કુદરતી કે અકુદરતી એની ચિંતા પણ કરવાની આવશ્યકતા છે, અને દિશામાં રિપોર્ટના આધાર ઉપર સરકાર અવશ્ય પગલાં લેશે. ભવિષ્યમાં વધુ સિંહોની મૃત્યુ ન થાય એટલા માટે જો ઇન્ફેક્શન બીજું ત્રીજું કાંઈ હોય તો બાકીના બધા સિંહોના જે પ્રકારની સારવાર આપવાની હોય એની પણ વ્યવસ્થા કરવામાં આવે.
તો ગીરના જંગલમાં પૂર્વ વિભાગમાં દલખાણીયા રેન્જમાં 11 સિંહોના મોત થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સઘન કામગીરી હાથ ધરી છે. જુદા જુદા કારણોસર આ 11 સિંહોના મોત થયા હોવાની વાત સામે આવી છે, જેમાં 3 બાળ સિંહના ઇનફાઇટમાં, 3 સિંહોના સારવાર દરમિયાન, જ્યારે 2 સિંહના બીમારીથી અને 3 સિંહોના ફેફસા અને લીવરમાં સંક્રમણના કારણે મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી હતી. જેને પગલે તમામ 11 સિંહોના ટિશ્યુના નમૂના જૂનાગઢ, દાંતીવાડા અને બરેલી વેટરનિટી લેબમાં મોકલાયા છે. સાથે જ વન વિભાગના નિષ્ણાત અધિકારીઓએ સઘન કામગીરી હાથ ધરી છે. મોત મામલે રાજ્યના અગ્ર મુખ્ય સંરક્ષક અધિકારી G.K. સિંહાએ પ્રેસ કોન્ફરન્સ કરી સિંહના મોત મામલે ખુલાસા કર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે કુલ 11 સિંહો પૈકી 8 સિંહના મોત ઇનફાઇટના કારણે થયા, જ્યારે કે 3 સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાના હજુ બાકી છે. તો 11 સિંહ પૈકી 8 સિંહના મોત ઇનફાઇટના કારણે થયા છે, જ્યારે કે 3 સિંહ જે છે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવવાના બાકી છે. તો વન વિભાગ દ્વારા તાત્કાલિક જે 11 સિંહના મોતનો મામલો સામે આવ્યો તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે. ઓગણીસ 9 એટલે 8 દાડામાં આ બનાવ બન્યા છે, 10 દાડામાં નથી. બીજું એક જ રેન્જમાં નથી, 2 રેન્જમાં બનાવ બન્યા છે. દલખાનિયા રેન્જ અને જસાધાર રેન્જ બંને ગીર પૂર્વ વિભાગના રેન્જો છે, જેમાં દલખાનિયા રેન્જમાં કુલ 9 અને જસાધાર રેન્જમાં 2, આમ કુલ 11 સિંહોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. એટલે 1 ડઝન કે 12 નથી, 11 છે, એ સ્પષ્ટતા કરું. તેનું મુખ્ય કારણ ઇનફાઇટિંગ અથવા તો ક્ષેત્રાધિકાર માટેનું વર્ચસ્વની લડાઈ. આપણે જે 11 સિંહના મૃત્યુ થયા છે એમાં 6 બાળ સિંહ છે, તેમાં કોઈ ચીપ નહોતું. બાકી 5માંથી માત્ર 2માં ચીપ હતું, 3માં ચીપ નહોતું. એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે, તે તો વાત સૌ કોઈ જાણે છે. ત્યારે અમદાવાદમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. શહેરના જાણીતા વિસ્તારમાં સ્લમ એરિયામાં મહિલા દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે. કોઈ શખ્સ જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. દારૂ પીને અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર પસાર થતી મહિલાની છેડતી કરવામાં આવે છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે દારૂનું વેચાણ કરતી મહિલાએ તેનો જવાબ હામાં આપ્યો હતો. ત્યાં કેટલાક યુવકો દારૂ ખરીદવા આવે છે, ત્યારે વિડીયો ઉતરતો જોઈને તે લોકો પોતાનો ચહેરો છુપાવે છે. દારૂના વેચાણ બંધ કરવાને લઈને મહિલા દ્વારા અહીં જ દારૂનું વેચાણ થશે તેવો બેજવાબદારી ભર્યો જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન દ્વારા દારૂના નિયમોની કડક અમલવારી કરવામાં આવે છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ જાણે બુટલેગરો અને દેશી દારૂનું વેચાણ કરનારાઓ કાયદાને ઘોળીને પી ગયા છે. વાયરલ થયેલ વિડીયો અમદાવાદનો હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ઝી 24 કલાકની ટીમ દ્વારા વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી. ત્યારે વિડીયોની ગંભીરતાપૂર્વક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. વલસાડમાં પારડી તાલુકાના પરિયા ગામમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દાદી ડાકણ હોવાનું વહેમ રાખી પૌત્ર ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનોએ સગા પૌત્ર પર હુમલાનો આક્ષેપ કર્યો છે. તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત દાદી ચંપાબહેનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે પારડી પોલીસે 307નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ હાઈવે પાસે ખેડૂતોએ વિરોધ કર્યો. એસપીજી ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો. પોષણ ક્ષમ ભાવ મામલે શાકભાજી રસ્તા પર ફેંકીને વિરોધ કર્યો. શાકભાજી ફેંકીને સરકાર સામે ખેડૂતોએ આક્રોશ બતાવ્યો હતો. રાજકોટ ભાવનગર હાઈવે પર ખેડૂતોનું જે રીતે પ્રદર્શન થયું અને ખેડૂતોએ રસ્તા પર શાકભાજી નાખીને અને વિરોધ દર્શાવ્યો હતો. તો આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો, રસ્તા પર શાકભાજી નાખેલી છે અને તેને પગ તળે મૂકવામાં આવે છે. ખાવાની જે વસ્તુ કહી શકાય શાકભાજી, તેને પગ તળે મૂકવામાં આવતા
આ રીતે કઈ રીતે વિરોધ થઈ રહ્યો છે તે બાબતે પણ પ્રશ્ન થઈ રહ્યો છે. મુસ્લિમોના પવિત્ર ગણાતા મોહરમ પર્વને લઈ અમદાવાદના મુસ્લિમ પરિવારો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. ઇમામ હુસેન અને હજરત અલીની યાદમાં આ પર્વ મનાવવામાં આવતો હોય છે. મુસ્લિમ બિરાદરોના લોકો મોહરમમાં શોક રાખતા હોય છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઇમામ કર્યા પછી જુલુસ નીકળતું હોય છે અને આ જુલુસ ખાનપુર વિસ્તારમાં પહોંચ્યો હતો. શિયા સમુદાયના લોકો દ્વારા તાજિયા કરવામાં આવ્યા હતા અને પોતાના સગા સંબંધી જે લોકોના નિધન થઈ ગયા હોય તે લોકોની યાદ કરી મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા કરવામાં આવ્યા હતા. ત્યારે મુસ્લિમ બિરાદરોમાં શિયા સમુદાય દ્વારા મોહરમના દિવસે માતમ રાખવામાં આવતો હોય છે. તો આજે મુસ્લિમ સમાજનો મોહરમનો દિવસ છે ત્યારે મોહરમ નિમિત્તે લોકોમાં સામાજિક જવાબદારીની પણ સમજ આવે તેવો નવતર પ્રયાસ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સીધી શહેરની જાળી ખાતે નમાઝ પઢવા આવેલા લોકોનો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. રોડ પર થતા અકસ્માતોના બનાવોને અટકાવવા માટે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરના લોકો દ્વારા ધાર્મિક રીતને સાચવવા ઇબાદતની ટોપી પહેરવામાં આવતી હોય છે તેમ સામાજિક જવાબદારીની રીત સાચવવા માટે હેલ્મેટ જરૂરી છે તેવી સમજ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના પીઆઈ કેડી નકુમે પણ સીધી સૈયદની જાળીએ મુસ્લિમ બિરાદરના લોકોને ટ્રાફિક નિયમનની સમજ આપી હતી. મુસ્લિમ યંગ છોકરાઓ યુથ કે જે લોકો ઇબાદતની ટોપી પહેરીને નીકળે છે પણ હેલ્મેટ નથી પહેરતા, આ તમામ જે યંગસ્ટર્સ છે એ લોકો ઓવર સ્પીડિંગ પણ ખૂબ કરતા હોય છે. અહીંયા જ 3-4 વડીલો સાથે મારે વાત થઈ, એમાં એમના જ ભાઈ ભત્રીજા, એમના ભાણેજ એ લોકોએ આ રીતે ગુમાવેલા છે, ઘણા બધા ઈજા પણ પામેલા છે. તો આજના દિવસનો મેસેજ એ છે કે ધાર્મિક દુઃખ અને પીડા છે એ બધા સાથે મળીને સહન કરી શકશે, પરંતુ એક ઘરમાં એક દીકરો જાય છે, એક કમાનાર વ્યક્તિ જાય છે અને એ વ્યક્તિ છે એ એક નાનકડી બેદરકારીને લીધે મરણનો સામનો કરે છે, ત્યારે એ પરિવાર આખી જિંદગી એ માતમ છે એને સહન કરીને જીવે છે. સંસ્કારી નગરી વડોદરામાં મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું. મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસનો કાર્યક્રમ યોજાયો, જેમાં વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે ગાયકવાડી રિવાજ અનુસાર બહુચરાજી મંદિરના પૂજારીએ તાજિયાને ગુલાબજળ મિશ્રિત પાણીથી ઠંડા કર્યા હતા. નાગરવાડાના મુસ્લિમ આગેવાનો પણ તાજિયાના સરઘસમાં જોડાયા હતા, સાથે જ કોમી એકલાસનો સંદેશ પણ આપ્યો હતો. અને હવે વાત કરીએ દુઃખની દાસ્તાન વિશે. દી વાળે તે દીકરા, આ કહેવત આજના જમાનામાં કેટલી સાચી સાબિત થાય છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે આ વાત. માતા પિતા માટે બાળકો પોતાની આખી દુનિયા હોય છે અને બાળકો પોતાના માતા પિતાને ભગવાન સ્વરૂપ માનતા હોય છે. ત્યારે જ્યારે બાળકો માતા પિતાને તરછોડી ભગવાનની શોધમાં નીકળે તે કેટલું વ્યાજબી છે. સુખી સંપન્ન પરિવારનો પુત્ર માતા પિતાને નિરાધાર મૂકી સાધુ બન્યો, ત્યારે શું હાલ થાય છે માતા પિતાના કે જેની કલ્પના માત્રથી પણ થરથરી જવાય. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો ગોલ પરિવાર સુખી સંપન્ન હતો. માતા પિતાએ પુત્રના ભણતર પાછળ જીવન અને જીવનભરની પૂંજી પણ ખર્ચી નાખી. અન્ય માતા પિતાની સાથે આ માતા પિતાએ પણ વિચાર કર્યો હશે કે અમારું બાળક અમારા ગળપણનો સહારો બનશે, પરંતુ આજે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. માતા પિતા શારીરિક રીતે સક્ષમ નથી, ત્યારે પુત્ર તેઓને વિહોણી હાલતમાં મૂકીને સાધુ બની ગયો. ઉચ્ચ શિક્ષિત પુત્ર માતા પિતાની જાણ બહાર જ ઇસ્કોન મંદિરમાં જોડાઈ ગયો, જ્યાં મંદિરના ચાલતા એનજીઓ અક્ષય પાત્રમાં જોડાઈ ગયો. પુત્રના આ પગલાથી માતા પિતા ડઘાઈ ગયા. માતા પિતાની આ સ્થિતિથી અજાણ પુત્રને ક્યાં મોકલી આપવામાં આવ્યો છે તે મોટો પ્રશ્ન બન્યો છે. પોતાના પુત્રને શોધવા માટે માતા પિતાએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા.
અપંગ માતા પિતા પુત્રને પાછું લાવવા માટે વારંવાર હરેકૃષ્ણ મંદિરના સાધુઓ અને અક્ષય પાત્રના અધિકારીઓને પણ મળ્યા, પરંતુ તેઓને હંમેશા નિરાશા જ સાંપડી. મોટા પુત્રના અભ્યાસ પાછળ લગભગ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, જેના કારણે તેઓ પોતાના માટે છત પણ ન ખરીદી શક્યા અને જાણતા અજાણતા તેઓ નાના પુત્રને અન્યાય કરી બેઠા. અપંગ પિતાની પેન્શનની આવક પણ પુત્રની શોધખોળમાં વપરાઈ ગઈ. મોટા દીકરાના કારણે માતા પિતા નાના બાળકના ભણતરને યોગ્ય ન્યાય આપી શકે નહીં. તમામ પ્રયત્નો બાદ માતા પિતાની સમસ્યાનો ઉકેલ નહીં આવતા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસના દરવાજા ખટખટાવ્યા અને પુત્ર પાસે વળતરની માંગ કરી. હરેકૃષ્ણ મંદિરની એનજીઓની સંસ્થામાં પુત્ર સાધુ બનીને ભલે રહે, પરંતુ અમારા ગળપણના સહારા માટે માતા પિતાએ પુત્ર પાસેથી 20 લાખના વળતરની માગણી કરી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. બીજા સમાચારોની વાત કરીએ તો અંબાજીમાં ભાદરવી મેળાનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે માતાજીના દર્શન કરવા માટે ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી અંદાજે 7 લાખથી વધુ લોકોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભક્તોએ નવરાત્રીમાં માને પોતાની સાથે રમવાનું તેડું આપ્યું છે. ભાદરવી પૂનમનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ માનો મહેરામણ માના ધામમાં ઉમટી રહ્યું છે. પદયાત્રિકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપ જોઈ શકો છો કે રેલિંગમાં પણ માતી નથી, એટલી બધી સંખ્યા માના દરબારમાં આવી રહી છે. પદયાત્રીઓ માના ગુણગાન ગાવા આવી રહ્યા છે, માને નવરાત્રિમાં તેડું આપવા માટે આવી રહ્યા છે. પોતાના મોહલ્લા પોળમાં ગલીઓમાં મા પોતાના સાથે ગરબે રમવા આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે અને આના માટે માને પોતે રીઝવવા માટે આવ્યા છે. પોતે દંડવત પ્રણામ કરતા પણ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે દંડવત પ્રણામ કરતા કરતા માની આસ્થાથી, માની ભક્તિથી તેઓ પોતે રંગાઈ ગયા છે. માનું આખું ચાચર ચોક, જે માતાજીનું ચાચર ચોક છે, તે યાત્રાળુઓથી ભરાઈ ગયું છે. માના દરબારમાં લોકો આસ્થાની ડૂબકી મારવા આવી રહ્યા છે અને અવિરત માનવ મહેરામણ આવી રહ્યું છે. 7 લાખથી પણ વધુ યાત્રિકોએ દર્શનનો લાભ લીધો છે. જયદેવ દવે, ઝી મીડિયા, અંબાજી. તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે એક દિવસમાં 40 ટન પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. એક દિવસમાં મોહનથાળના પ્રસાદના 4 થી 5 લાખ પેકિંગનું વેચાણ થઈ રહ્યું છે. આ મોહનથાળ બનાવવા 700 જેટલા શ્રમિકો રાત દિવસ કામ કરી રહ્યા છે, જેમાં 400 જેટલી મહિલા શ્રમિક પોતાની રોજીરોટી મેળવે છે. 7 દિવસ ચાલતા આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે, ત્યારે આ વખતે 25 લાખ પ્રસાદના પેકેટ જાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. પ્રસાદ સ્વરૂપે મળતો આ મોહનથાળ ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવે છે. આ મોહનથાળ 20 દિવસ સુધી બગડતો નથી. મંદિર દ્વારા આ પ્રસાદના નાના મોટા પેકેટ્સ બનાવવામાં આવે છે, જેની કિંમત રૂપિયા 10, 25 અને 50 રાખવામાં આવી છે. શુદ્ધ ઘીમાંથી આ પ્રસાદ બનાવવામાં આવે છે. રોજનું અહીંયા 40 ટનનું ઉત્પાદન થાય છે, જેમાં આપણે 12 ટન બેસન, 1000 ટન ખાંડ અને 9 ટન ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. અને સામાન્ય તાપે શેકી અને બિલકુલ બદામી રંગ લાવી અને એમાં 2 કિલો ઘી એક્સ્ટ્રા મિક્સ કરીને ધાબુ દઈને બનાવવામાં આવે છે, જેના કારણે આ પ્રસાદ 20 દિવસ સુધી ખાવા લાયક રહે છે. અંબા માતાજીના મંદિર માટે જે પ્રસાદ આપવામાં આવે છે, એ પ્રસાદનું ઉત્પાદન અહીંયા થાય છે. રોજના 120 ગાંઠ આશરે કે 40 ટન જેટલું ઉત્પાદન થાય છે, જેના 5 થી 6 લાખ પેકેટ બનાવવામાં આવે છે. એમાં 700 જેટલી લેબર કામ કરે છે, એમાં 450 બહેનો હોય છે અને 250 જેટલા જેન્ટ્સ હોય છે. એ બધા અહીંયા કામ કરે છે અને એ પ્રકારના જેટલા બી બોક્સ અહીંયા તૈયાર કરે છે એ બધા મંદિરમાં પહોંચાડીએ છીએ. આજે જે બોક્સ તૈયાર થાય એ કાલે વિતરણ કરવામાં આવે છે. એ રીતનું અહીંયા બધું પ્લાનિંગ ચાલે છે. હાલમાં અંબાજી ખાતે ભાદરવી મેળો ચાલી રહ્યો છે, એનો આજે ત્રીજો દિવસ છે. અહીં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે, યાત્રિકો આવી રહ્યા છે. જે યાત્રિકો આવે છે માના ચરણોમાં આવે છે, જે પ્રસાદ અહીંથી લઈ જાય છે અને પ્રસાદનું અનેરું મહત્વ છે. જે પ્રસાદ બનાવવામાં આવે છે એ મોહનથાળ અહીં આ જગ્યા પર બનાવવામાં આવે છે. આપણે એ જગ્યાનો આજે ખ્યાલ લઈશું. જે મોહનથાળ બનાવવામાં આવે છે એ દરરોજનું 40 ટન જેટલું ઉત્પાદન અહીં થાય છે. 40 ટન ઉત્પાદન કરવામાં આવે છે. એના 5 લાખ જેટલા પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે. 5 લાખ પેકેટ જે કરવામાં આવે છે એમાં 700થી વધુ જે કારીગરો, જે લેબર છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં 400થી વધુ સંખ્યામાં મહિલા જે શ્રમિકો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓ પોતે આની રોજગારી મેળવે છે. મંદિર ટ્રસ્ટ રોજગારી સારી આપે છે. જયદેવ દવે, ઝી મીડિયા, અંબાજી.
ભાવનગરના પ્રખ્યાત કથાકાર મોરારી બાબુનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં મોરારી બાબુ એક એસટી બસમાં મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે। આ વિડીયોમાં જોઈ શકાય છે તેમ મોરારી બાપુ મહુવાથી ભાવનગર સુધી એક સામાન્ય નાગરિકની જેમ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે। મોરારી બાપુને એસટી બસમાં પોતાની વચ્ચે મુસાફરી કરતા જોઈ બસમાં સવાર લોકો પણ અચંબિત થયા હતા। બાપુ સીતારામ તો ભાવનગરના પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ ફક્ત ગુજરાતમાં જ નહીં, દેશ વિદેશમાં જેમની ખ્યાતિ છે તે મોરારી બાપુ એસટી બસની અંદર સફર કરતા હોય, યાત્રા કરતા હોય તે પ્રકારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય માણસોની સાથે તેઓ ભાવનગરથી આ યાત્રા કરી રહ્યા છે। મોરારી બાપુનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમની સાથે મુસાફરી કરતા લોકો પણ તે જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે જે બીજા લોકો જે છે તેઓ પણ પોતાના મોબાઈલ કેમેરાની અંદર આ દ્રશ્યો કેદ કરી રહ્યા છે। તો એસટી બસની અંદર એક સામાન્ય માણસની જેમ મોરારી બાપુ સવારી કરતા અને યાત્રા કરતા નજરે પડ્યા। આ સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ થયો છે। ગાડી આગળ ગઈ। તો આગળ જાણીશું વધુ સમાચારો। હાલમાં સમય થયો છે એક બ્રેકનો। શું છે
ગીરમાં 11 સિંહોના મોતથી મોડે મોડે જાગી સરકાર. સિંહોના ટીસ્યુના નમૂના મોકલાયા લેબમાં. તપાસ ટીમો લાગી ધંધે. જો ગુજરાતનો વિકાસ ન થયો હોય તો હું રાજીનામું આપી દઉં, નહીં તો રાહુલ ગાંધી આપે નીતિન પટેલનો પાલનપુરમાં મોટો પ્રહાર. સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કરશે ઉદ્ઘાટન. કોર્પોરેશને આપ્યું આમંત્રણ. અર્જુન મોઢવાડિયાના મંત્રી બાબુ બોખીરિયા પર સનસનીખેજ આરોપ. કહ્યું પોતાની કંપનીને ફાયદો કરાવવા બોખીરિયા આચર્યું દૂધ કૌભાંડ. બોખીરિયાએ આરોપો ફગાવ્યા. શાકભાજીના પૂરતા ભાવ ન મળતા રાજકોટમાં ખેડૂતો આક્રમક. હાઈવે પર શાકભાજી ફેંકીને કર્યો વિરોધ. સરકારની કરી ટીકા. અપૂરતા વરસાદને કારણે રાજ્યના 4 જિલ્લામાં ખેડૂતોની ચિંતા વધી. કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને પાટણમાં ઝી 24 કલાકે જાણ્યા ખેડૂતોના હાલ. ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. 22 સપ્ટેમ્બરે પડી શકે છે વરસાદ. ધારાસભ્યો બાદ સુરતના કોર્પોરેટરના પગારમાં 350% ધરખમ વધારો. કોર્પોરેશનની તિજોરી પર વાર્ષિક 1.39 કરોડનો વધશે બોજ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 2019ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પહેલા રાહુલ ગાંધીએ મોદીને ચોર કહ્યા ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો કે 2 દિવસ ગુજરાત આવો, જો વિકાસ ન થયો હોય તો હું રાજકારણ છોડી દઉં અને જો વિકાસ થયો હોય તો રાહુલ ગાંધી રાજકારણ છોડી દે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં આવેલા પાલનપુર મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના ઓઇલ પ્લાન્ટનું નીતિન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે પ્રસંગે નીતિન પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. अन्य राहुल गांधी जी ने विनंती है कि તમે મારી જોડે 2 દિવસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લો જે પછાત હતો, દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લો જે પછાત હતો, પેલી બાજુ સૌરાષ્ટ્રમાં 1-2 જિલ્લા થોડા પછાત હતા. 2 દિવસ મારી જોડે આવો અને જ્યાં સુધી તમારી સરકાર હતી કોંગ્રેસની 1995 સુધી, ત્યાં સુધી થયેલા કામો તમે જુઓ અને 95 પછી અમારું સર્વૈયું જુઓ. તમારા સર્વૈયું જે ખોટનું સર્વૈયું હતું, અમારું સર્વૈયું પ્રજાના હિતનું, નફાનું સર્વૈયું કે હું સાબિત ના કરી દઉં તો હું રાજકારણ છોડી દઉં, અને ના કરો તો તમે રાજકારણ છોડી દો. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભરૂચની મુલાકાતે પહોંચ્યા. ભરૂચના વાગરાના સાયખામાં સીએમ રૂપાણીએ ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું. ત્યારે તેમણે રાહુલ ગાંધીના નિવેદન પર જવાબ આપતા જણાવવામાં આવ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ચૂંટણી હારતા નિરાશાનો સામનો કરી રહી છે. सत्ता लालसा में सभी एक के बाद एक चुनाव हारती हुई ये कांग्रेस हताशा में गिर गई है. कांग्रेस में निराशा आ गई है और राहुल गांधी के इस प्रकार के वक्तव्य से उसका बचपना और बालिश का इसमें दिखाई पड़ा. સુરતમાં સ્મૃતિ ઈરાનીનો વિરોધ કરાયો. 600 કરોડની ક્રેડિટ લેબ્સના મુદ્દે વિવર્સ દ્વારા કાળા વાવટા બતાવી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધને પગલે પ્રમુખ અશોક જીરાવારા સહિત 5ની અટકાયત કરવામાં આવી છે, જેને લઈને સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આ ફાઇનાન્સ મંત્રાલયનો મુદ્દો છે. સ્મૃતિ ઈરાની સુરત આવ્યા છે ત્યારે વિવર્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અત્યારે તેમનો કાર્યક્રમ અંદર ચાલી રહ્યો છે અને બીજી બાજુ જે વિવર્સ એસોસિએશન છે તે વિરોધ કરી રહ્યા છે. કયા મુદ્દે વિરોધ કર્યો છે, શું મુદ્દો છે અશોકભાઈ, શા માટે વિરોધ કરવા માટે આવ્યો છે? ભાઈ ક્રેડિટ મુદ્દે જે અમારો લેબ્સનો મુદ્દો છે, અમે વારવાર સરકારમાં રજૂઆત કરી છે, છતાં પણ જે લેબ્સનો મુદ્દો છે હટાવવામાં નથી આવ્યો. જે અમારી ક્રેડિટ એક્સેસ પડી રહી છે એ અમારી માલિકીની છે. અમે પરસેવાની કમાણીએ જે એને ઊભી કરેલી છે એને અમારે વાપરવાનો અમારો અધિકાર છે. એના ઉપર અધિકારીઓ દ્વારા અને સરકારની વાત
ની ઉપરવટ જઈને અધિકારીઓ લેફ્ટ શબ્દનો દુરુપયોગ કરી અમારા ઉપર ઠોકી દેવામાં આવ્યો. એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ. માનનીય સ્મૃતિ ઈરાનીને પણ અમે રજૂઆત કરી છે કે આ લેફ્ટનો શબ્દ છે, તમે એને કાઢો. પણ એમનું એવું કહેવું છે કે આ ફાઇનાન્સ મિનિસ્ટરનો મુદ્દો છે, તેમના મંત્રાલયને લાગતું વળગતું શું કહેશો? એ જૂઠી વાત છે. આ તો આલિયાની ટોપી માલિયા ઉપર ઓઢાડવાની. અવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ, અમે જે ઉદ્યોગને બચાવવા નીકળ્યા છીએ, આજે મોટામાં મોટી વાત જે છે એ ઉદ્યોગ બચાવવાની છે. તો પોલીસ દ્વારા તમામ લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોના પગાર વધારા મામલે અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું કે પગાર વધારા બાદ અમુક ધારાસભ્યો વધારો લેવો નથી લેવો એવી વાતો કરતા હતા, કેમ કે ધારાસભ્યોને ડર હતો કે લોકો વિરોધ કરશે. પરંતુ વિધાનસભા ગૃહમાં પગાર વધારા મામલે તમામ ધારાસભ્યોએ ગૃહમાં પગાર વધારા માટે ટેબલ નીચે હાથ મિલાવી લીધા. અલ્પેશ ઠાકોરે પાલનપુરના ગોળા ગામ ખાતે અંબાજી મેળાના પદયાત્રિકો માટે ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પની મુલાકાત સમયે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્યનો પગાર વધારો, એ ધારાસભ્યના પગાર વધારામાં સરકાર દ્વારા કોઈ બિલ લાવવામાં આવે અને મને નવાઈ લાગી, એ પણ બહાર આવીને બધા ડરના મારે કોઈ ના પાડતા હતા. ખબર પડી કે આ તો હવે લોકો બોલશે કે લોકો મારશે, તો કેટલાક લોકો કે નથી લેવું ને લેવું છે આવું બધું. અમારે તો નતું લેવું. વિધાનસભામાં બધાએ હા પાડી હતી. પણ તમને નવાઈ લાગે, ચૂપચાપ ટેબલ નીચે બધા હાથ મિલાવતા હતા. 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 બોલિવૂડની વિવાદિત ફિલ્મ લવ યાત્રી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વડોદરામાં જાગૃત નાગરિક દ્વારા લવ યાત્રીનો સ્ટોરી એંગલ બદલવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે. મેઘા પુરોહિત દ્વારા વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદની સુનાવણી 27મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. ફરિયાદીનો આક્ષેપ છે કે ફિલ્મમાં સ્ત્રી સન્માન તેમજ નવરાત્રી પર્વના નામે અશ્લીલતા દર્શાવવાની સાથે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ છે. ઉલ્લેખનીય છે કે ઇપિકો કલમ 153 ક તથા 295 ક મુજબ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને અભિનેત્રી સામે નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ये भी दर्शाया गया है कि गरबा के ग्राउंड में अब किसी भी महिला के जांग पे हाथ फेरना ये हमारी धर्म के खिलाफ है. हम अपनी माता बहन को पूजते हैं, ना कि उसको गलत नजरिए से देखते हैं. जितने भी धर्म प्रायण मंच हैं, सबसे आग्रह है कि इसका करारा विरोध करे. रात्रि से यात्री किया गया है वो सही है, लेकिन इसका कंटेंट में भी चेंज होनी चाहिए. નવરાત્રિ વિશે જે એમાં એ લોકો દર્શાવી રહ્યા છે કે માતાજીની આરાધના જે અમારે કરવાની આવે છે એ હિન્દુ ધર્મમાં જે બતાવ્યું છે એ લોકો એ બતાવતા નથી. અને અમારી જે સ્ત્રીઓ છે એનો ભોગ વિલાસ માટેનું એ લોકોએ વૈચારિક દ્રષ્ટિએ લવ જિહાદ માટે એ લોકોએ દર્શાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના હિઝ્બ આતંકવાદીઓ દ્વારા ભારતના 3 પોલીસ જવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. ભારતના જવાનોની થયેલ હિચકારી હત્યાને લઈને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે સુરતમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા કરવામાં આવેલા અમાનુષિક કૃત્યના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પુણે ગામ વિસ્તારના પર્વત પાટિયા કહેતવશર સર્કલ પાસે વીએચપીના સભ્યોએ પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાકિસ્તાનનો ઝંડો સળગાવીને યુવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અરવલ્લીના મેઘરજના છિકારીમાં 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે કેસ નોંધાયો છે. મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન આ મહિલાની તબિયત વધુ લથડી છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો આ ત્રીજો કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી અરવલ્લીમાં એકનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
રાજ્યમાં હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુરમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂમાં મહિલાનું મોત નીપજ્યું છે. વલ્લભીપુરની મહિલાની સારવાર ચાલી રહી હતી ત્યારે મહિલાનું શંકાસ્પદ મોત થતા અને અગાઉ પણ એક વ્યક્તિનું શંકાસ્પદ સ્વાઇન ફ્લૂમાં મૃત્યુ થતા હવે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલ તો બંને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના મોતના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. અમદાવાદમાં પાસપોર્ટ ઓફિસનું સરાહનીય પગલું સામે આવ્યું છે. સ્પોર્ટ્સ એકેડેમીના એથ્લેટના પાસપોર્ટ તાત્કાલિક ઇસ્યુ કરવામાં આવ્યા. આરપીઓ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોમનવેલ્થમાં 4 રમતવીરો ભાગ લઈ શકશે. રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક એવા પાટણના ચારણકા સોલાર પાર્કની જીપીસીએલ ઓફિસની કેન્ટીનમાંથી ઝડપાઈ છે વિદેશી દારૂની બોટલ. સ્થાનિક આગેવાનો અને સ્થાનિકોએ મોડી રાત્રે જનતા રેડ કરી હતી, જેમાં 7 જેટલી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કેન્ટીન ચલાવતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અહીં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક બનવાનો છે અને સિક્યુરિટી પણ ચુસ્ત છે, ત્યારે વિદેશી દારૂની બોટલ આવી કેવી રીતે? એક તરફ રાજ્યમાં દારૂબંધી છે ત્યારે દારૂની બોટલ ક્યાંથી આવી રહી છે તે પણ એક મોટો સવાલ છે. બનાસકાંઠામાં આવેલા કાંકરેજના ખારિયા ગામની કેનાલમાં એક મહિલાએ આત્મહત્યા કરી છે. કેનાલ પાસેથી પરિણીત મહિલાના ચંપલ, પર્સ અને સુસાઇડ નોટ મળી આવ્યા છે. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે પતિના ત્રાસથી તે આત્મહત્યાનું પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે મહિલા તેની સાસરીમાંથી પિયરમાં આવી હતી અને પિયરમાં આવી મહિલાએ આ પગલું ભર્યું છે. ગામના લોકોને જાણ થતાં ગામના લોકો શોધખોળ હાથ ધરી હતી અને ભારે મહેનત બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. થરા પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો. અમરેલીમાં દોરી ગળામાં ફસાતા બાઇક ચાલકનું મોત થયું. ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલી દોરીથી યુવકનું મોત થયું. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તંત્રની બેદરકારીના કારણે મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મગફળી કાંડના માસ્ટરમાઇન્ડ મગન ઝાલાવાડિયા સામે ગોંડલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો. ગોડાઉનમાં જે સમયે આગ લાગી તે સમયે અંદર સલામત પડેલી 2955 મગફળીની બોરીની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરવામાં આવી. મગન ઝાલાવાડિયા દ્વારા મગફળીની બોરીની ઉચાપતમાં કેટલાક ગુજકોટના અધિકારીઓની પણ સંડોવણી હોય અને જો પોલીસ તપાસમાં ગુજકોટના અધિકારીઓના નામ ખુલશે તો તેઓના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવશે, જે ગોંડલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. મગનભાઈ તેમના ગુજકોટના અધિકારીઓને ધ્યાન દોરતા ગુજકોટના અધિકારીઓએ મગનભાઈ ઝાલાવાડિયાની તરઘડી મંડળીમાં ₹40 લાખ મોકલી ચેક થ્રુ અને ત્યાંથી મગફળી મગાવી અને મગફળીના 2955 બારદાનો ગુનો પૂરી કરે. આમ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ ફરિયાદ આપેલ છે અને એક ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ છે. લોભિયા હોય ત્યાં ધુતારા, ભૂખ્યા ના મરે તે કહેવત અમદાવાદના એક કિસ્સામાં સાચી સાબિત થઈ છે. સરળતાથી રૂપિયા કમાવી લેવાની લાલચ રાખનારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ત્યારે 9.69 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતી વિનય શાહ અને ભાર્ગવી શાહને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની જો વાત કરીએ તો ઠગ દંપતી દ્વારા વર્લ્ડ ક્લેવર્સ સોલ્યુશન નામની કંપની ખોલીને તેમાં 2 વેબસાઇટ બનાવી હતી. આ બંને વેબસાઇટમાં જોડાવા માટે ખાસ આઈડી બનાવી આપવામાં આવતા અને આ સ્કીમમાં જોડાનાર કસ્ટમરે માત્ર જુદી જુદી મોટી જાહેરાત જોવાની અને તે જાહેરાત જોયા બાદ જે તે કસ્ટમરના ખાતામાં રૂપિયા જમા થઈ જશે તેવી લોભામણી જાહેરાત આ ઠગ દંપતી દ્વારા આપવામાં આવતી હતી. ત્યારે આઈડી મેળવવા માટે સબસ્ક્રાઇબ ફીના નામે 4,500, 9,500 અને 25,000ની ફી ગ્રાહકો પાસેથી રૂપિયા સેરવી લેવામાં આવતા હતા. મોટી કંપનીઓના નામનો ઉલ્લેખ કરી આ ઠગ દંપતીએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી. વસ્ત્રાપુર પોલીસની પકડમાં આવેલ આ બંને આરોપીઓની પૂછપરછમાં 82,000થી વધુ લોકો જોડાયેલા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી. ત્યારે અન્ય શહેરોમાં પણ નેટવર્ક ફેલાયેલું હોવાની શક્યતા સેવાઈ રહી છે. કંપની સતત છેલ્લા લાસ્ટ 2 વર્ષથી
આર્ચર કેર ડીજી LLP નામની કંપની ચલાવે છે. એક બીજી કંપની છે વર્લ્ડ ક્લેવરક સોલ્યુશન, અને આ કંપનીનું મેઇન કામ છે કે ઓનલાઈન હું જાહેરાત બતાવી અને લોકોને પૈસા આપવાની કામ કરાઈ રહી છે. ઓનલાઈન જેમ યુટ્યુબ, ગૂગલ, ફેસબુક જેમ પૈસા કામ કરી રહી છે, એમ આ કંપની એવો દાવો કરે છે કે મારી કંપની સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે અને ગૂગલ જેવી કંપનીઓ મને પૈસા આપી રહી છે. સાથે કંપનીનો દાવો એવો પણ છે કે એરટેલ, આઈડિયા, બ્રિટાનિયા, પેપ્સી આવી મલ્ટીનેશનલ કંપનીઓ પણ આ કંપનીને પૈસા આપી રહી છે અને આ જાહેરાતનું કામ કરાઈ રહી છે. તો જ્યારે આ કંપની સાથે મારો પરિચય થયો છેલ્લા 2 વર્ષ પહેલાં, ત્યારે મેં આ કંપની સાથે હું જોડાયો કે ભાઈ મારા બિઝનેસની જાહેરાત માટે હું જોડાયો કે રિયલ એસ્ટેટની જાહેરાત કરી આપશે. પણ વિનય શાહે જે વસ્તુ પાછી ડોક્યુમેન્ટ મેં એની પાસે માગ્યા તો કે આ કંપનીના તમે મને ડોક્યુમેન્ટ આપો, તો આ કંપનીના કોઈ ડોક્યુમેન્ટ એની પાસે અવેલેબલ હતા નહીં. 8/8/2016 રોજ એક વોટ્સઅપમાં મેસેજ આવેલો કે તમે આ રીતે પૈસા જમા કરાવી અને જાહેરાત વાંચી અને જાહેરાત સિલેક્ટ કરી અને તમને એમાં રિટર્ન 18 થી 20% મળશે. આ રીતે જાહેરાત એમને વોટ્સઅપ ઉપર આવતા તેઓ રૂબરૂ ગયેલા, વિનય શાહને મળેલા અને વિનય શાહને મળી અને એઓએ રૂપિયા 25,000 રોકડા આપેલા. ત્યારબાદ તેઓની જાહેરાતનું જે જોવાની છે એ પ્રવૃત્તિ ચાલુ થયેલી. તેઓને ID અને પાસવર્ડ આપવામાં આવેલું. ત્યારબાદ તેઓની કોકાકોલા વગેરે જેવી કંપનીઓ છે, પ્રતિષ્ઠિત કંપનીઓ, એઓની સાથે અમદાવાદમાં અસારવાના રહીશોએ પીવાના પાણી મામલે દેખાવ કર્યા. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવતા જવાબને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને સ્થાનિકોએ રસ્તા પર બેનર લઈ અને દેખાવ કર્યા. ગઈકાલે સ્થાનિકોએ પાણીની રજૂઆત કરી હતી, પરંતુ કમિશનરે જણાવ્યું હતું કે પાણી આપવાની જવાબદારી કોર્પોરેટરની છે. કમિશનરે આપેલા જવાબને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે અમદાવાદમાં લોકોની સુરક્ષા કરતા પોલીસના વાહનો જ સુરક્ષિત નથી. જી હા, એક શાતીર ચોર અમદાવાદમાં ખમાસા પોલીસ ચોકી બહારથી પોલીસનું વાહન ચોરી કરીને રફુ ચક્કર થઈ ગયો. જો આ સીસીટીવીના દ્રશ્યો. શાતીર ચોર આરામથી પોલીસ ચોકીની બહાર પડેલા એક્ટિવા પાસે આવે છે, જે બાદ તે એક્ટિવા પર બેસીને વાહનનું હેન્ડલ લોક તોડીને વાહન લઈને ફરાર થઈ જાય છે. જ્યારે આ ચોર વાહનની ચોરી કરી રહ્યો હતો ત્યારે પોલીસ ચોકી પણ ખુલ્લી જ હતી. તે પરથી કહી શકાય કે જાણે આ ચોર પોલીસને ખુલ્લી ચેતવણી આપી રહ્યો હોય. સમગ્ર ઘટના પરથી એટલું જ કહી શકાય કે જો પોલીસના જ વાહન સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાના વાહનની સુરક્ષા વિશે કંઈ જ કહી શકાય તેમ નથી. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 27 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 2 દર્દીના મોત થઈ ચૂક્યા છે અને હાલ 15 દર્દીઓ સારવાર હેઠળ છે. આ વિશે વધુ જાણકારી માટે રક્ષિત આપણી સાથે ફોન લાઈન પર રાજકોટથી. જી રક્ષિત, સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી રક્ષિત. તો રાજકોટમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ 15 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ચોક્કસથી ચિંતાનો વિષય છે. સ્વાઇન ફ્લૂના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જી રક્ષિત, તમને મારો અવાજ સંભળાય છે? અત્યાર સુધીમાં જે 4 પોઝિટિવ કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે, હેલ્થ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી જીલન, ખાસ કરીને કહી શકાય આજરોજ રાજકોટ શહેરની અંદર છે તે વધુ સ્વાઇન ફ્લૂના 4 કેસ નોંધાવા પામે છે. ખાસ કરીને સ્વાઇન ફ્લૂનો છે તે છેલ્લા 20 દિવસથી છે તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો છે. સ્વાઇન ફ્લૂનો આંકડો છે તે પોઝિટિવ કેસમાં અત્યારે 27 પહોંચી ગયો છે અને જેની અંદર 2 દર્દીઓના મોત પણ નીપજી ચૂક્યા છે. ખાસ કરીને આજરોજ જે 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તમામ 4 મહિલાઓના કેસ સામે આવ્યા છે, જેની અંદર 2 મહિલા રાજકોટ જિલ્લાની અને 1 મહિલા જુનાગઢ તેમજ 1 મહિલા છે તે ગીર સોમનાથ જિલ્લામાંથી આજે રાજકોટની અંદર સારવાર રહી છે. આ 4 મહિલાઓ છે તે અત્યારે ખાનગી હોસ્પિટલની અંદર સારવાર રહી છે. જે હાલની વાત કરીએ તો 15 જેટલા દર્દીઓ હજુ પણ સ્વાઇન ફ્લૂ સારવાર લઈ રહ્યા છે. ખૂબ ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે 20 દિવસની અંદર 27 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તંત્રની અંદર પણ ક્યાંક ચિંતા જોવા મળી છે, કારણ કે ગત વર્ષે પણ આ જ પ્રકારે સ્વાઇન ફ્લૂનો કહેર છે તે યથાવત જોવા મળતો અને આ વર્ષે ફરી એક વખત સ્વાઇન ફ્લૂનો કહેર છે તે સામે આવતા તંત્રની અંદર પણ ક્યાંક દોડધામ જોવા મળી રહી છે.
જી બિલકુલ રક્ષિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। આજે રાજ્યમાં દૂધિયું રાજકારણ ખેલાયું। આરોપ પ્રત્યારોપનો મારો એવો ચાલ્યો કે રાજ્ય સરકારના મંત્રીને આડે હાથ લેવાતા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। સૌરાષ્ટ્રના 5 દૂધના પ્રોસેસિંગ પ્લાન્ટને અવગણી મંત્રીના ખાનગી પ્લાન્ટને ભારોભાર લાભ અપાવ્યાના કોંગ્રેસે આરોપ કર્યા। તો આરોપો બાદ સરકાર પણ એક્શનમાં આવી અને આરોપોને નકારતા વળતા સવાલો ઉભા કરી દીધા। પોરબંદરની રાજનીતિની લડાઈ ત્યાં પૂરતી સીમિત ન રહેતા રાજ્યભરમાં છેડાઈ ગઈ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને રૂપાણી સરકારના મંત્રી બાબુ બોખીરિયાની રાજકીય દુશ્મની રાજ્યભરમાં ગુંજી ઉઠી। અર્જુન મોઢવાડિયાએ બાબુ બોખીરિયા પર સીધા સનસનીખેજ આરોપો લગાવી દીધા। દૂધ મંડળીઓમાં થઈ રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, પશુપાલકો સાથે કર્યો મોટો દગો, કામધેનુ પેટર્ન છે 21મી સદીનું સૌથી મોટું કૌભાંડ, બાબુ બોખીરિયાની કંપનીને ફાયદો કરાવાયો। મોઢવાડિયાએ કહ્યું મંત્રીના ખાનગી પ્લાન્ટને લાભ અપાવવા દબાણ અને વગનો ભરપૂર ઉપયોગ થયો, જેમાં દૂધ કલેક્શન, પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગમાંથી વચેટિયા પ્રથાનો ભાજપ દ્વારા પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો છે, જે અંતર્ગત પોરબંદર સંઘને 2 લાખ લીટર દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી હતી। ત્યારે સહકારી મંત્રી બાબુ બોખીરિયાએ પોરબંદર સંઘ સાથે ઠરાવ કરી 3 ગણા ભાવે કામધેનુ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્લાન્ટ સાથે કરાર કર્યો હતો, જે મુજબ કામધેનુને રોજના 15 લાખ રૂપિયાની આવક થાય, જેમાં કોંગ્રેસને દાળમાં કંઈક કાળું લાગતા તેમણે વિરોધ કર્યો હતો। કાઢી મૂક્યા, એને અપમાનિત કર્યા, એના ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી, એનું મૃત્યુ થયું ત્યારે શ્રદ્ધાંજલિ આપવાના ગયા, પણ દિલ્હીમાં જઈને એમ કહ્યું કે તમે ચા બનાવો છો તો એનું દૂધ હું આપું છું। આટલું મજબૂર થઈને એમને કહ્યું। આ અમૂલને છે ભારતીય જનતા પાર્ટીના હરામી હલકટ ભ્રષ્ટાચારી લોકો કબજો કરી અને ખાનગીકરણ કરવાનું। તો આ તરફ બાબુ બોખીરિયાએ જો પોતાના પરના આરોપો સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દેવાની ચીમકી આપી। સાથે જ ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો અને કોંગ્રેસની રાજનીતિ સામે સવાલો ઉઠાવી દીધા। મારી ઉપરના જે કોઈ આક્ષેપો કરે એના માટે એ હાઈકોર્ટની અંદર અથવા એની જે કોઈ લીગલી પ્રક્રિયા દ્વારા કોઈ પણ તપાસ સમિતિ, પછી સિટિંગ હાઈકોર્ટની જજની મુકાવે, નિવૃત્ત હાઈકોર્ટ જજની મુકાવે ઓલી કરીને, અને એ જે તપાસ સમિતિ મુકાવે, તટસ્થ તપાસ સમિતિ, એમાં એને કરેલા આક્ષેપો જો સાબિત થાય તો હું મારું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું, અને જો સાબિત ન થાય તો અર્જુનભાઈ જાહેર જીવન છોડી દેવા તૈયાર છે, તો એને આજે તાત્કાલિક નિવેદન આપે અને બાકીની પ્રક્રિયા માટે એ આગળ વધે। આજે એમને કોઈ નક્કર બાબતો કહી નથી। અમે એમને પૂછવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ થઈ હતી, તમે બંધ કરી હતી ત્યારે તમે ક્યાં હતા? આ સૌરાષ્ટ્રની ડેરીઓ પુનઃ જીવિત થઈ શકે એમ નથી એવો રિપોર્ટ કોંગ્રેસે આપ્યો, ત્યારે તમે ક્યાં હતા? હાલ તો કામધેનુ પેટર્નને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। મોઢવાડિયા અને બોખીરિયા પોતે સાચા હોવાના દાવા કરી રહ્યા છે, ત્યારે આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ। અને હવે વાત કરીશું ગણેશ મહોત્સવની ઉજવણીની। રાજકોટમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ પણ સજ્જ થઈ ગયું છે। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ વિસર્જનના 5 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં આજી ડેમ ઓવરફ્લો સાઇટ, આજી ખાણ 1 અને 2, મવડી વિસ્તારમાં જખરાપીર પાસે, વાગુદડ ગામના પાટિયા પાસેની ખીણ અને હનુમાન ધારા પાસે જ ગણેશ વિસર્જન કરી શકાશે। તો બીજી તરફ કમિશનર દ્વારા નદી નાળાઓમાં ગણેશ વિસર્જન માટે લોકોને ફાયર બ્રિગેડની મદદ લેવાની અપીલ કરી છે। અનેક જગ્યાએ લોકો પોતાની જાતે જ ગણેશ વિસર્જન કરવા માટે જતા હોવાથી અકસ્માત સર્જાવાનો ભય રહે છે।
ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો આ વિશે વધુ જાણકારી માટે રક્ષિત આપણી સાથે રાજકોટથી જોડાયા છે। જે રક્ષિત, આજે ગણેશ મહોત્સવનો આજે 9મો દિવસ છે, તો વિસર્જન માટે શું વ્યવસ્થા રાજકોટની અંદર કરવામાં આવી છે? ચોક્કસથી જીલન, આજે 9મો દિવસ છે ને હવે એક દિવસની જ વાર છે। રાજકોટની અંદર છે તે ઠેર ઠેર ગણપતિ બાપાનો મહોત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા છે તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। શહેરની અંદર 5 સ્થળ નક્કી કરવામાં છે કે જ્યાં આગળ વિસર્જન કરવામાં આવશે। અન્ય કોઈ જગ્યા ઉપર વિસર્જન ન કરવા માટે તંત્ર છે તે લોકોને અપીલ કરી રહી છે। ત્યારે આજે 9મા દિવસે ઝી 24 કલાકની ટીમ છે તે સર્વેશ્વર ચોક્કા રાજા ખાતે આવી પહોંચી છે। આપણે અહીંયા આજે છે તે અણકોટના જે 56 ભોગ છે તે પણ અત્યારે ભગવાનને ધરાવવામાં આવે છે। ખાસ કરીને આજની આરતી છે તે અહીંના જે વૃદ્ધાશ્રમના જે વૃદ્ધો છે તેમની સાથેથી કરાવવામાં આવી હતી। આપણી સાથે અત્યારે આયોજક તેમજ અહીંના સ્થાનિક લોકો અને આપણા કોર્પોરેટર તમામ લોકો ઉપસ્થિત છે। કશ્યપભાઈ, આજના અતિથિ વિશેષ સમયતા આજે તમારા દ્વારા આરતી કરવામાં આવી, આ સર્વેશ્વર ચોક્કા રાજાનું મહત્વ? હું ચોક્કસ માનું છું કે દિવસે દિવસે સૌરાષ્ટ્રની અંદર ગણપતિનું મહત્વ વધતું જાય છે। આજે રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોના દિમાગમાં જે પ્રકારના ટીવી મીડિયા જો જેમાં લાલબાગના રાજા એટલે કે બોમ્બેની ગણપતિની યાદ અપાવે છે। જો વધારે ન કહું તો પણ આ સર્વેશ્વર જે રાજા છે, અહીંના જે ગણપતિ છે એના ભૂતોના ભવિષ્ય, આ પ્રકારનું આયોજન રાજકોટમાં કોઈ જ કરી નહીં શકે। અને જે એક પ્રકારની વ્યવસ્થા છે, જે પ્રકારના લોકો ઉમટે છે અહીંયા, લોકો પોતાની મન્નત પૂરી કરે છે, લોકો બાળકોને એનું માથું ટેકાવે છે અહીંયા, અને ગણપતિમાં પોતાની આસ્થા આ ગણપતિ મારફત એ જાહેર કરે છે। રાજકોટની અંદર લોકોને, સૌરાષ્ટ્રના લોકોને મુંબઈ ન જવું પડે એ પ્રકારનું અહીંયા કેતન પટેલ અને એની સમગ્ર ટીમે જે પ્રકારનું આયોજન કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે। બીજું, પૂરા હિન્દુસ્તાનની અંદર આ એકમાત્ર ગણપતિ એવા હશે કે જે લોકોના સહકારથી ચાલતી, ક્યાંય પણ જાહેરાતનું બેનર એટલે કે પ્રોફેશનલિઝમ, ક્યાંય પોતે વ્યાપારીકરણ નથી કરતા। બધા શક્તિશાળી લોકો છે પણ જે રીતે પોતાની આસ્થા પ્રગટ કરે છે, પોતાની વાત મૂકે છે, કોઈ વેપારી વાત નહીં, અને એ પ્રકારની કરે છે। આ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી પણ સૌરાષ્ટ્રના લોકોને કહું છું કે એકવાર રાજકોટ આવો તો સર્વેશ્વર દાદા એટલે કે સર્વેશ્વર ચોકની અંદર એકવાર અચૂક પધારશો, તમારી બધી જ મનોકામના પૂરી થશે। ચોક્કસથી જીલે, તો આવી રીતે અલગ આયોજન કરવામાં છે। હવે તો બાપાને વિસર્જન માટેના દિવસો નજીક આવે છે, માત્ર એક દિવસ બાકી છે, ત્યારે લોકોની સાથે તંત્રએ પણ પૂરી તૈયારી દાખવી છે। જી બિલકુલ રક્ષિત, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો અરાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ। થોડીક જ વારમાં આપ જોઈ શકશો વાદ વિવાદ અમારા સહયોગી જનકની સાથે। તો જોતા રહો ઝી 24 કલાક।